જો તમારા સપોર્ટ થી જો આજે અમારી પાસે છે ને અડધું સફરજન આવી ગયું, આખા સફરજન તો અમે બહુ ખાધા. જરી કમેન્ટ કરીને કીજો હું નહીં કહું. કાલે ટીકડી કાપી નાખી ભાઈ. તો આપણે જેની રાહ જોતો તો એ આવી ગયા છે અમારા પાર્થભાઈ. કેમ છે પાર્થભાઈ? બહુ રાહ ને જોરાય ને ભાઈ. અડધું સફરજન લેવા જવું હોય ને જોશના તો આખો દી લાગે. આપણે ઘેર બાબુ આપણે મેરે જેટલા પૈસા હતા ને આ ભાઈને આપણે આપી દીધા. આઈફોન પે મેં લઈ લીધો છે ને, જો આઈફોન આ લઈ લીધો છે બરોબર. હવે કયો છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, રાધે રાધે. અને અમે જો અત્યારમાં તૈયાર થઈ ગયા છે. ભાવેશ તૈયાર થાય છે. અમારે વેરાવળ જવું, કેમ કે મને કમરનો દુખાવો છે, એટલા માટે અમારા ફઈની પણ ત્યાં જાય તો એનો હમણાં ફોન આવ્યો કે હાલો તમારે પણ આવવું હોય તો અમે બધા ત્યાં જઈએ. અને અહીંયા જો ભાવેશ ને નક્ષભાઈ તૈયાર થાય. ચાલો આપણે જઈએ વેરાવળ. હવે તો જો જોશના પણ અહીંયા આવી ગઈ ને ફઈ આવી ગઈ. શું કે ફઈ જોશના સારું થઈ જાય કે તમને કેટલો ફેર પડ્યો? આને આપણે 100% ફેર પાડી દેવાનો છે. કેમ કે જોશના બહુ મને કહે કે કમર દુખે તો ફઈને અહીંથી 50% રાહત થઈ ગઈ છે. હવે અંદર જાય ફીજીઓમાં અને કેવી રીતના હોય હું હોય અંદર વિડીયો શૂટ આવી છે તમને બતાવી. તો મેડમે બકાલ લઈ લીધું. લેવાઈ ગયું બકાલ. હવે કાંઈ લેવું નથી ને? ઘેર જઈને એમ ન કહેते કે બકાલું નથી શાક કહેવાનું કરવું બરાબર. તો મેં વરથી લઈ લીધું. હા એ ફ્રૂટ છે, ફ્રૂટમાં કાંઈ લેવું? ચાલો ભાગવું ને ઘેર. આપણે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ. વિડીયો શૂટ આપણે ત્યાં કર્યો નથી. એનું રીઝન એક વાત તમને કહું બરાબર, કે અહીંયા ઘણા બધા પેશન્ટ આજુબાજુમાં હતા ને, તો જોશના પછી કે કોઈકને સારું લાગે ના લાગે તો આપણે શૂટ નથી કર્યો બરાબર ને? કા અને હવે મારે ખાસ ક્યાં જવાનું છે તમને બધાને ખબર છે? આઈફોનની કંઈ લેવાની વાત કરું તો આઈફોન માટે આપણે અત્યારે જવાનું છે. જો કે લગભગ આપણે લઈ જ લેવાનો છે. આપણે જે જોતો હતો ને એ લગભગ મળી જાય આપણે વાત કરી લીધી છે. અને મારા ફ્રેન્ડ નિલેશભાઈ, એમનો છોકરો લાલો અંબે આવે છે, એ પણ યુટ્યુબર છે, જે મારી ગળું રાહ જોઈ છે. તો હું ફટાફટ જાઉં અને હાલ તારા આવું પછી ના કહેતી ભાઈ આવો લીધો ને આવો કલર લેવો હતો ને તેવો લેવો હતો ને. મેં તમને કીધું એ પ્રમાણના લઈ આવો, બસ મારે કામ આવું કીધું. પછી તમે હા ભાઈ કરીને તો જો કે હવે અમારે છે ને રોજ ભાઈ છે ને જવું પડશે જ્યારે ટાઈમ મળશે ને જ્યારે બરાબર. ફિઝિયોથેરાપિસ્ટમાં કળનો પ્રોબ્લેમ છે ને ક્યારેક આપણે વિડીયો શૂટ કરીશું તમને બતાવીને કેવી રીતના મશીન હોય હું હોય કાજે ને. ચાલો ફટાફટ છે ને ભાઈ લાલો રાહ જોતી છે, આપણે એ ગળું રાહ જોઈશું. તો આપણે જેની રાહ જોતો તો એ આવી ગયા છે અમારા પાર્થભાઈ. કેમ છે પાર્થભાઈ? બહુ રાહ ને જોરાય ને ભાઈ. ના ભાઈ એમાં શું હોય ને ભાઈ અમારા પાર્થભાઈ છે ને ભાઈ, એ પણ મસ્ત મજાના બ્લોગ બનાવે છે ને યુટ્યુબની અંદર ચેનલ છે. હું ટાઇટલની અંદર લિંક આપી દઈ, પાર્થ ગરેજા બરાબર ને ભાઈ. હવે બે હું આજ આઈફોનનું કરી જ નાખવાનું છે. આઈફોનની ટીકડી કાપી જ નાખવાની થાય. રીલ બનાવી જ નાખવાની થાય છે બરાબર. ચાલો ફટાફટ જાય આઈફોનનું કંઈક કરીએ. ફાઇનલી ફેમિલી જુનાગઢ પહોંચી ગયા છે ને અમે. આઈફોન પે મેં લઈ લીધો છે ને, જો આઈફોન આ લઈ લીધો છે બરાબર. હવે કયો છે ને જરી કમેન્ટ કરીને કીજો હું નહીં કહું. કાલે ટીકડી કાપી નાખી ભાઈ. અને મસ્ત મજા ભાઈ છે ને, જે મોબાઈલની મારી આઈફોનની ઈચ્છા હતી ને ફાઇનલી આજે પૂરી થઈ ગઈ છે. મારી ખુશી છે ને હાથ જવા દેવી છે ભાઈ. હા હવે છે ને આ મોબાઈલ જે S23 શૂટ કરું છું ને એ આપણે આપી દેવાનો છે ને. હવે આ બ્લોગ આમાંથી શરૂ કરવાનો છે ને આઈફોનમાંથી તમને જોવા મળશે. શું કહેવાય મજા તમારી ખુશી તો જો માટી નથી મોઢા. એ વાત સાચી છે ભાઈ બરાબર. તો આ મોબાઈલ જે શૂટ કરું આપણે આપી દેવાનો છે અને આ આપણે હવે ઘરે આ લઈ જવાનો છે ભાઈ. રીલ બિલ બધી છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે આવી આઈફોનનો શોખ પૂરો થઈ ગયો ભાઈ. અમારે લાલો વાપરતો તે ખબર છે કા? અમારા લાલોભાઈ જો આ વાપરતો, પણ હવે આપણે 3 કેમેરા વાપરવાનો છે કા લાલા? હાલો તો છે ને ભાઈ જે આની કાર્યવાહી છે બધી બિલ બિલ બધી કરી લઈએ, પૈસા પે કરી દઈએ અને પછી ઘરે જઈએ. ફેમિલી મોબાઈલ લઈ લીધું છે ને. આ વ્લોગ એમાં હું શૂટ કરું છું બરાબર. જે S23 હતો એ આપણે આપી દીધું છે. લાલ આપણે ઘેર બાબુ આપણે મેરે જેટલા પૈસા હતા ને આ ભાઈને આપણે આપી દીધા છે. વેલા ઘેર પૂછ્યા બાકી બસ જમવાના પૈસા આપણી મેરે છે નહીં. પાણીની બોતલે ખાલી થઈ ગઈ જો અમારે. હવે 80 કિલોમીટર ખેંચવાના છે તો અમે ખેંચીએ ને ફટાફટ ઘરે પહોંચીએ. રિઝલ્ટ તો કીધો કેવું છે? હા જરીક બદલું કે નહીં? S23 માં આઈફોન માં શૂટ કરીએ તો કઈ ફેર પડ્યો કે નહીં? જરીક કીજો તો ખરી. પેલા થાય કહો કે ભાઈ થાકી હું ને એમાં બાઇક ઉપર આવ્યા એટલે અને લાલ થઈ ગઈ. અને ભાઈ છે ને ભાઈ નિલેશભાઈ પણ હવાની કહેતા હતા કે આ બે ક્યાં ભાગી ગયા કા? એક બે ફોન કર્યા પણ તમે દુકાનમાં હતા ને એટલે હા એટલે જરીક ઓલું હતું ચાલુ હોય એટલે હા. ને ફાઇનલી ભાઈ અત્યારે છે ને ભાઈ અમે લાલાની કહું કે નિલેશભાઈની કહું બરાબર દુકાને પહોંચી ગયા છે. અને લાલો મારા ભેગો જ આખો દી રહ્યો ભાઈ. તમારો આભાર કે તમે અમારો ટાઈમ તમે આપ્યો ને અમારા ભેગા આવ્યા ભાઈ. કઈ તક અને ભાઈ બીજી વાત કહી દઉં, મેં સવારે કીધું હતું ને અત્યારે કહી દઉં બરાબર. અમારા ભાઈની ચેનલ છે યુટ્યુબની અંદરમાં બરાબર, પાર્થ ગરેજા અને નિલેશભાઈને તો જો કે અમે બે તો કેટલા મેંડા મડપું બધી કરીએ કા. નિલેશ ગરેજા A to Z બરાબર ને.
તો ભાઈ છે ને અમે ચેનલ હું ટાઇટલની અંદર આપી દઈ, પ્લીઝ એકવાર ચેનલની પર વિઝિટ કરજો. અને મસ્ત મજાના ભાઈ પણ બ્લોગ બનાવે છે. નિલેશભાઈ ઘેર કઈ આવવાનું છે? મારા પપ્પા એમ કહેતા હતા કે નિલેશભાઈને ભાઈ ઘેર હમણાં આવી જાય બધાને સારું થઈ જાય ને પછી આવી જાય. હમણાં મજા નથી કા? તબિયત હવે ઢીલી પડી ગઈ હવે. હા, તો હવે હું રજા લઉં ભાઈ, હું જાઉં હવે. રોકાઈ જાઓ. નહીં હવે રોકાવાનું તો ઘેર જોશના તારી ભાભી વાટ જોઈ ને. એવું છે. હા, એને ફોન કેટલા બધા આવી જાય ખબર ને. બાકી રોકાઈ ગયા હોત તો? નહીં હવે નીકળીએ. અને ભાઈ જમીને જાજો. જમવાનું તો હવે આપણે બે ભાઈ કરીને મને તો કઈ ભૂખે નથી હવે. ને ફેમિલી હવે નીકળું ઘરે, બહુ મોડું થઈ ગયું ને લગભગ જોટાણે કેટલા 8 વાગવા આવ્યા. કાંઈ લીધું 8 વાગી જાય છે ને? 8 વાગ્યા. જો અમારે એને છાપે ન ચાલતી. જો કેટલા વાગી જાય છે. જો ફેટ 1 મિનિટની વાર રે 8 વાગી ગયા. તો ફટાફટ જાઓ. અને જોશના પણ ક્યાં નહીં કહેતી મોબાઈલ કોઈ લે તેવાનું શું છે લેજો. મોબાઈલ હું જોયો તમે મારો તો છે ને નંબર છે મોબાઈલ. પૈસા વસૂલ ને. પૈસા વસૂલ. અમારે લાલો ભેગું એ હાટું તું લાલાને લઈ જતો ભાઈ, હોય એટલે કઈ ઘટે. હા હા, ચાલો હું ભાગું ઘરે. સુખનો સૂરજ ઉગાડ્યો. ઈ તો હજી બાકી છે, અમારું આવવાનું છે. સુખનો સૂરજ તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈજો, માર્કેટ લાવી દેવાનું છે કલાલા. ફાઇનલી જો અટાણે 8:30 વાગી ગયા છે અને ભાવેશ સવારના ગયા હતા. હવે આખો દી કોઈ ઘેરે હતું નહીં. નક્ષભાઈ બહુ વેડો થતો હતો. તમે આખો દી ક્યાં ગયા હતા? અડધું સફરજન લેવા જવું હોય ને જોશના તો આખો દી લાગે. બાકી છે ને આખા સફરજન લેવા જવું હોય ને તો વાર ન લાગે. અડધું જ આજો અડધું લેવા ગયું હતું ને એટલે આજે એટલી વાર લાગી ભાઈ. આખા સફરજન તો મારા પપ્પા કાલે સાંજે 10 વાગ્યા અહીંથી નીકળ્યા હતા. રાતે અમદાવાદ ગયા હતા. 1 કિલો એક સફરજન લઈ આવ્યા. ના અડધું સફરજન નું ખોખું લઈને આવ્યા. અને તને આ ફેમિલી આને સમજાવો કે એની પ્રાઇસ કેટલી છે. એમ નહીં પણ તમારા કરતા તો પપ્પા જો કાલ રાતે ગયા હતા ને તો કિલો એક સફરજન લઈ આવ્યા. આની કિંમત છે નીએ પાછા આખા લઈ આવ્યા. આ લોકોની કિંમત છે બરાબર. તો આ તો એવું જ કરશે. એ તો હા હોય ને કે અમને કઈ ખબર જ નથી પડતી. તો હવે છે ને ફેમિલી મારે જમવું છે, મને ભૂખ લાગી, મારે જમવું તમને તો આ અડધું સફરજન તો આમાં ખાઈ તો લીધું પછી અડધું તો ભૂગેલું. છે. ખુશીનો હરખ એટલો છે ને કે આ જોઈને મને ભૂખે નથી લાગી. મને 2 બટકા ખાઈ લઉં કેમ કે એડિટિંગ કરવાનું છે, ઘણું ખરું મોબાઈલ નવો લીધો છે તો બધી ડેટા બધા આમ આમાં તેમ કઈ કરવાના આવડતું છે. નથી હો અમને. હા. ને હજી ભાઈ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ છે ને ભાઈ મેં આઈફોનનો હવે યુઝ કરી. બાકી અત્યાર સુધી મેં એન્ડ્રોઈડ જ વાપર્યું. જો કે S23 અલ્ટ્રા કંઈ નબળો નથી આવતો. એ 1,25,000નો જ હતો મારી મેરે. પણ બધા એમ કહેતા કે આઈફોન લઈ લ્યો, આઈફોન લઈ લો. તો ફાઇનલી આઈફોન તમારા સપોર્ટ થી અમે લઈ લીધો છે. દિલથી તમે આવો નવો સપોર્ટ લેતા રહેજો. અને બસ આજના બ્લોગમાં આટલું. ને કાલના બ્લોગમાં મળીશું ફરી. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. જય દ્વારકાધીશ. રાધે રાધે. બાય બાય.